સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષાને લઈ એનએસયુએ કુલપતિને કરી રજૂઆત. ભૂતપૂર્વ વિદ્યાર્થીને કહ્યું કે પીએચડી કરવું હોય તો ગાઈડ નીચે સૂવું પડે. રજૂઆતને કુલપતિએ હસી કાઢી. આર્થિક રીતે સક્ષમ લોકોના રાશન કાર્ડ થશે રદ. રાજ્યના સેંકડો રાશન કાર્ડ ધારકોને આપવામાં આવી નોટિસ. લેન્ડ રેકોર્ડ અને આઈટી રિટર્નના આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. લોકસભા વિસ્તારમાં જર્જરિત બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાતા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગ. આ વખતે રક્ષાબંધન પર નહીં પડે બદ્રાવૃષ્ટિની અસર. 9 તારીખને શનિવારે સવારે સૂર્યોદયથી આખો દિવસ બાંધી શકાશે રાખડી. આપના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત. કોર્ટે જૈન વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો કેસ બંધ કર્યો. સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના કોઈ પુરાવા.